ભાવનગરમાં બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચાર સામે આક્રોશ જોવા મળ્યો તો ભાવનગરમાં રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। હિન્દુઓને ન્યાય મળે તથા વિશ્વ શાંતિ માટે પ્રયત્ન તો કાર્યક્રમમાં સંતો તથા હિન્દુવાદી સંગઠનો જોડાયા। તો બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર સામે ભાવનગરમાં આક્રોશ જોવા મળ્યો। ભાવનગરમાં રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। તો આપને જણાવી દઈએ કે ભાવનગરમાં હિન્દુવાદી વિવિધ સંગઠનો દ્વારા બાંગ્લાદેશમાં હિન્દુ સમાજ પર થઈ રહેલા અત્યાચાર સામે ઉગ્ર દેખાવો યોજવામાં આવ્યા હતા અને સૂત્રોચ્ચાર સાથે કલેક્ટરને આવેદનપત્ર આપી હિન્દુઓનું ધર્મ પરિવર્તન અટકાવી ન્યાય આપવા માંગણી કરવામાં આવી। ત્યાં ઉગ્ર રજૂઆતના માધ્યમથી બાંગ્લાદેશમાં હિન્દુ સમાજ પર થઈ રહેલા અત્યાચારો સામે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં હિન્દુ સંગઠનો સહિત સંતો અને હિન્દુવાદી લોકો જોડાયા હતા। આજે જે સમસ્ત હિન્દુ સમાજ દ્વારા જે મૌન રેલી કાઢવાની છે, બાંગ્લાદેશની અંદર જે પ્રકારે હિન્દુઓ ઉપર અત્યાચાર થઈ રહ્યા છે એના વિરોધમાં આખા ભારતમાં આપણે હિન્દુ સમાજ એકત્રિત થઈને એના વિરોધમાં આપણે રેલી કાઢી રહ્યા છીએ। એટલે આજે ભાવનગર નગરના બધા જ હિન્દુ સમાજ જે છે એ એકત્રિત થઈને અહીંયાથી બધા મૌન રેલી જે છે કલેક્ટરશ્રીને આજે આવેદનપત્ર આપવાના છે। આજે જે